મિત્રો, જય દાદા દ્વારા કદી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરી છે મર્યાદા. મર્યાદા એટલે શું? કે તમારા જીવનની અંદર તમારા જીવન જીવવાની થિયરી, તમારા જીવન જીવવાની રીત અને તમારું વાણી વર્તન અને વિચાર એના યોગ્ય સમયે અને યોગ્ય રીતથી જે માણસ સાથે કે સમાજ સાથે, અન્ય સમાજ સાથે તમે એનો વિસ્તારથી અને કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પ્રલોભન વગર, કોઈ પણ બાંધછોડ વગર તમારા જીવન મુજબ જ, તમારા વિચાર મુજબ જ અને તમારે જે તમારા પરંપરાગત, તમારા કુળ કુટુંબ અને તમારા સમાજ પ્રમાણે જોઈ વિચારી અને કોઈ પણ તમારા પૂર્વજના જે તમારી જે રીત છે એને આંચ ન આવે એવી રીતે તમે જીવો, એને મર્યાદા કહેવાય. મિત્રો, મર્યાદા જીવનની અંદર ખૂબ જરૂરી છે. જીવનની અંદર મર્યાદા આપણા પૂર્વજો કે હર કોઈ સમાજની અંદર આપણે મર્યાદા હતી. આપણે એવું કેતા કે આપણે કુટુંબની અંદર મર્યાદા રાખતા. તો મર્યાદા એટલે શું? કે વડીલોનું માન જાળવવું, આપણા પરંપરાગત સ્ત્રીઓનું સન્માન કરવું, આપણે આપણા કુળના જે રીતિ રિવાજ છે એ પ્રમાણે ચાલવું અને આપણા જે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિની અનુકરણ ન કરતા આપણે આપણા સંસ્કારોને વળગી રહેવું અને એ મુજબ જ ચાલવું, એને મર્યાદા કહેવાય. મિત્રો, મર્યાદા આપણા જીવનની અંદર ટકાવી એ આપણને આજે મુશ્કેલ પડી છે. એનું કારણ એવું છે કે આપણે આપણા જીવનની અંદર ખોટી બાંધછોડ કરતા શીખી ગયા છે. આપણા પૂર્વજો એના પોશાક એ આપણને આજના સમય પ્રમાણે આપણને અઘરા લાગતા આપણે એના પોશાક છોડ્યા, આપણે એના વિચાર છોડ્યા અને આપણે એની રેણી કેણી છોડી. એટલે આપણા જીવનની અંદર આપણે એવું લાગ્યું કે આપણે અત્યારના જમાના પ્રમાણે સુધર્યા, પણ ખરેખર સુધર્યા નથી. કારણ કે મિત્રો, હું કોઈનું નથી કેતો, પણ તમે જે સમાજની અંદર, તમારા સમાજની અંદર આવતા, એ સમાજની અંદર તમારા પૂર્વજો ની જે રેણી કેણી છે, એના પોશાક છે, એનું વર્તન છે, એનો વિવેક છે, એનું તમે કદાચ ને તમે માર્કિંગ કરશો અને માર્કિંગ કરીને વિચારીને જોજો તો જે આજે આપણે એમ કહીએ કે પ્રથમ જો મોટા ઓલા ચોયણા પહેરતા, માથે લાંબા ઓપન પહેરતા, માથે પાઘડી, જુદા જુદા સમાજની જે ભાતીગર હતી એ પહેરતા, તો આજે આપણે એ પહેરવું હોય તો એના માટે 10-15 મિનિટ જોઈએ. કારણ કે એ બધું વ્યવસ્થિત પહેરવું પડે, વ્યવસ્થિત હરખું કરવું પડે અને એ પહેરીને તમે બહાર નીકળો એટલે કોઈ જ્ઞાતિ, કોઈ સમાજને કેવું ન પડતું કે તમે કયા સમાજના છો. એને ઓટોમેટિક ખબર પડી જતી. પરંતુ આજે આપણે પેન્ટ ને શર્ટ પહેરતા ખાલી 5 સેકન્ડ થાય છે, પરંતુ આપણા જીવનને અંદર જોવી છીએ તો જે પૂર્વજોના આપણા જે પહેરવેશ હતા, તો એની ખાલી વૈજ્ઞાનિક પદ્ધતિ તમને વાત કરું
તો આપણે એમ કહીએ કે ભાઈ આ તો આટલી વાર લાગે ને આમ છે તેમ છે, પણ એ વાર લાગતી એના ફાયદા પણ હતા. એટલે તમે આજે પેન્ટ પહેરો, શર્ટ પહેરો અને તમારા શરીરને ચોટી જાય, શરીરને કેટલું દૂર રહેવું જોઈએ, કેટલું નજીક રહેવું જોઈએ, કેટલો સ્પર્શ થાય, કેટલો ન સ્પર્શ થાય, આ બધી એનાથી શું શું ગેરફાયદા થાય અને શું ફાયદા થાય. તો આપણા પૂર્વજો એક તો કોટન પહેરતા, એટલે સાદું હાથનું વણાટ કાપડ પહેરતા. જો કે અત્યારે આપણે સમય પ્રમાણે અપનાવ્યું છે એનો કઈ મને વાંધો નથી, પણ આ તો તમને વાત કરું છું કે એનાથી તમને ચામડીના રોગ ન થતા, કારણ કે તમારો પરસીનો હોય એ ચૂસી લેતા. બીજા નંબરની અંદર તમે સાંજે જ્યારે નાઇટ ડ્રેસ પહેરો, નાઇટ કપડા પહેરો એટલે ખુલતા પહેરો, તો એમ કે હું બસ ખાલી ફ્રી થઈ જાય, મજા આવી ગઈ એમ. તો એ તમે જો 10 મિનિટ મજા લેતા, એ મજા તમારા પૂર્વજો કાયમ તમને આપતા, તમને વારસામાં આપતા, પણ તમે એને છોડી દીધું. એટલે ટૂંકમાં બીજા નંબરમાં તમારા શરીરનો આકાર ન દેખાતો. તમારા શરીરનો આકાર ન દેખાય એટલે કોઈ આકર્ષણ નતા. સ્ત્રી એટલે પુરુષ બધામાં આ લાગુ પડે, બધાને એવા પહેરવેશ આપણે બધા છોડ્યા. તો આજે એક આકર્ષણ ન થાય, શરીરને દેખાય નહીં. બાકી કોઈ એમ કે તમારી વિચારસરણી બદલો, તમે આપણી વિચારસરણી સારી હોય તો કાંઈ નહીં, એવું ભાઈ કોઈ વસ્તુ હોતું નથી. હું તમને સેમ્પલ કહું, સ્વીકારવું હોય તો સ્વીકારો, ન સ્વીકારવું હોય તો કાંઈ નહીં, પણ અગ્નિ પાસે ઘીને રાખો એટલે ઘી ગરમ થાય. તમારે ન કરવું હોય તો થાય. એટલે પ્રકૃતિ છે ને એ કોઈને છોડે નહીં. એટલા માટે ઓટોમેટિક તમારા જેવા પહેરવેશ હતા એના હિસાબે તમારું અંગ પ્રદર્શન ન થતું, એ પણ એક મર્યાદામાં આવે. બીજા નંબરની અંદર કે તમે વાણી, વર્તન, વિચાર આ તમે સેમ્પલ કરી નાખ્યું હાવ. કેમ કે બધા સરખા, બધા સરખા એટલે આપણે બધાને સરખા સમજવા માંડ્યા. સરખા સમજવા માંડ્યા, હર સમાજને સરખા સમજવા માંડ્યા, હર વ્યક્તિને સરખા સમજવા માંડ્યા, અને આપણે બધાને ઉત્તર સરખો પણ આપવા માંડ્યા. બાપ હોય, ભાઈ હોય, માં હોય, બેન હોય કે વડીલ હોય કે અન્ય સમાજના વડીલ હોય, ફલાણાએ કીધું એટલે આપણે આ કેવું. તો આપણે એ વાણી અને વર્તનમાં મર્યાદા તોડી, અને એનાથી આપણને ઘણા ઘણા ગેરફાયદા આપણે ભોગવવા પડ્યા. કારણ કે એનાથી શું થયું આપણામાં, તો કે સહનશીલતા ગઈ. સહનશીલતા ગઈ એના હિસાબે ન બનવાના બનાવ બન્યા, ન થવાનું થવા માંડ્યું. એટલે મિત્રો મર્યાદા જીવનની અંદર ખૂબ જરૂર છે. મર્યાદા તૂટે ત્યારે આવા ગેરફાયદા થાય છે. અને જેણે મર્યાદા રાખી છે એ એક પરિવારમાં, હાલમાં પણ મર્યાદા વાળા પરિવારો છે, હર સમાજની અંદર છે. આપણે એમ નથી કહેતા ને, અને હજી આપણે પાડી છે એ સારું છે, પણ એવું હું વિચારી રહ્યો છું કે આજે થોડું જે ભૂલશો ને એ કાલ વધારે ભૂલાશે. એટલે સતત આપણે એ દોરની અંદર આપણે જઈ રહ્યા છીએ કે આપણે ધીરે 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 આપણી પરંપરાગત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવું જોઈએ એ આપણે છોડી રહ્યા છીએ. એટલે આપણી મર્યાદા આપણી ધીરે ધીરે આપણને ખબર ન પડતા લુપ્ત થઈ જશે. કારણ કે જીવનની અંદર હું તમને વિચાર કરો કે શિક્ષણ આપણા પૂર્વજો લેતા, અને શિક્ષણ લઈ અને કલેક્ટરો પણ બનતા, પણ એ કલેક્ટરના માથે પાઘડી હોય, પોશાક દેશી હોય. તમે જુઓ છો ઘણા આપણે સિરિયલોમાં પણ હજી બતાવે છે કે અંગ્રેજી વખતની અંદર આપણા જે પૂર્વજો કોઈ કલેક્ટરો હતા, રાજાશાહીમાં હતા, તો આ બધી વસ્તુ હતી જેમ તો એ પોશાકથી તો આપણે આજે જ્યારે આ વસ્તુ જે આપણા પ્રત્યે મળ્યું, એજ્યુકેશન મેળવીને કલેક્ટર થયા ને, એટલે આપણે નોખો આખો આપણો સુધારો દેખાડ્યો. આપણો સુધારો એવો આપણે દેખાડ્યો કે કલેક્ટર હોય એટલે આને આમ જ રહેવાય. પણ ભણવું એ જીવનની અંદર ખૂબ જરૂરી છે. હું સ્વાધ્યાયમાં જતો અને જાઉં છું તો પૂજ્ય દાદાજી એમ કહેતા કે માણસ ભણીને બેટા પટ્ટાવાળાથી પાયલોટ બની શકે, પણ માણસ ન બની શકે. માણસ બનવું હોય ને તો આપણી જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ આપણે જીવન જીવવું જોઈએ. આપણે ઋષિ મુનિના રાહ ઉપર આપણે ચાલવું જોઈએ, તો જ આપણી મર્યાદા જળવાઈ રહે. એટલે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એક છે કે જે જીવનની અંદર શિક્ષણ જે છે ને એ આપણે મેળવી લઈ છે ને, એટલે આખી આપણી સંસ્કૃતિ મર્યાદા આપણે ઓટોમેટિક છોડી દઈ છીએ, અને આપણે એમ કહી છીએ કે હવે મારે એની કઈ જરૂર રહેતી નથી. હા, ખરેખર મારું કેવું એવું જ છે કે જે આપણો એજ્યુકેટ વર્ગ જે છે ને
હું કોઈને તાણા નથી મારતો, પણ 99.99% આવું તો છે જ. તમે વિચાર કરજો કે એજ્યુકેશન તમે મેળવો ને, બાપ ભણાવે ને દીકરીને, તો દીકરી કલેક્ટર નું ભણી લઈએ તો એમ કે પપ્પા મને તો મારા જેવો જોઈએ ને. એટલે જીવનમાં હું એક વસ્તુ કઉ છું કે જીવનમાં ભણતર ભણી છે ને એ આપણા માટે ભણી છે, આપણા જીવન વિકાસ માટે ભણીએ છીએ અને ભણવું જરૂરી છે. પણ એ ભણતરનો ખોટો ફાંકો જીવનમાં રાખી અને તમે બીજાથી શ્રેષ્ઠ છે એવો જે તમે ડોર કરો છો ને, એ તમે ધાણી દાળિયા ખાવ છો. કારણ કે જીવનની અંદર ભણતર ભણવું હોય ને તો પેલા ગણતર કરવું પડે. ગણતર વગરના ભણતરની કોઈ કિંમત હોતી નથી. એટલે મિત્રો, જીવનની અંદર મર્યાદા યાર ખવાય છે અને આપણે પરંપરાગત જોઈ છીએ કે એવું સામું મળતું નથી. એટલે એમાં ઘણું ઘણું આપણે એના સમાજને, પરિવારને, એ સંતાનથી દીકરી હોય કે દીકરો હોય ભોગવવું પડે છે. એટલે જીવનની અંદર મર્યાદા જે છે ને એ આપણે જ્યારે મૂકી છે ને ત્યારે ઘણા ઘણા ગેરફાયદાવા થાય છે. એટલે મિત્રો, જીવનની અંદર મર્યાદા ખૂબ જાળવવી જરૂરી છે. બીજા નંબરની અંદર કે તમને એવું લાગશે કે આપણા સમાજની અંદર આપણે જીવતા હોય એટલે મર્યાદાની જરૂર હોય. આપણા સમાજમાં નહીં, અન્ય સમાજની તમે મર્યાદા જાળવો ને એટલે તમારી એ મર્યાદા જાળવશે ઓટોમેટિક અને તમારી અનોખી છાપ થશે. એટલે જીવનની અંદર મર્યાદા ખૂબ જરૂરી છે. એટલે મારો કહેવાનો મતલબ એક જ છે કે જીવનમાં મર્યાદા ક્યારે તૂટે છે? તો મર્યાદા મારા જીવનની અંદર તૂટે છે ને તો એના માટે મારે શું કરવું જોઈએ? તો કે મારા જીવનની અંદર મર્યાદા તૂટે ને એ આપણને એનું માર્કિંગ કરવું જોઈએ. માર્કિંગ એટલે કઈ રીતે કરવું જોઈએ કે હું જે પેલું જે જીવન જીવતો, હું બધા માટે આમ આંખમાં આમ તારા જેવું હતો, તો હવે મારી આખી અલગ છાપ કેમ દેખાય છે? તો મારે મારા જીવનમાં ડોક્યું કરવું જોઈએ કે મારી ક્યાંક ભૂલ થઈ છે. તો એ ભૂલ તો થઈ છે એવું નહીં, પણ એ ભૂલને સુધારીને આગળ ભૂલ ન થાય એવી મારી જીવનની અંદર મારે મંથન કરવું જોઈએ, તો મર્યાદા ટકે. આજે સાસુ વહુની મર્યાદા નથી, મા બાપની મર્યાદા નથી, દીકરો અને બાપની મર્યાદા નથી. આ બધી વસ્તુ ઘટના ક્યારે ઘટે છે કે આપણા જીવનની અંદર આપણે કોઈ પણ વસ્તુ એજ્યુકેશન મેળવીએ છીએ, ભણતર મેળવીએ છીએ, એની સાથે સંસ્કાર નથી મેળવી શકતા ને. આપણે જેમ ભણીએ ને અને આપણો અભ્યાસ પાકો કરીએ ને એમ હર કોઈ સમાજની અંદર વડીલ હોય, મા બાપ હોય, તો એને એક વખત આ વસ્તુનું માર્કિંગ કરવું જોઈએ કે આપણા સંતાનને આપણે ભણવા મોકલીએ છીએ ને એવી જ રીતે આપણા સંતાનને આપણે એક વખત આપણા જો પૂર્વજોના સંસ્કારો છે, આપણા ઋષિ મુનિઓની વાતો જે છે, આપણા વીર પુરુષોની વાતો છે, વીરાંગનાઓની વાતો છે, આવી સ્ત્રી અને પુરુષ, દીકરીઓ અને દીકરાઓને મા બાપને એક ટાઈમ લઈને અને થોડુંક શીખવાડવું જોઈએ. એને એમાં રુચિ રાખવી જોઈએ. સાંજે મંદિરે મોકલવો જોઈએ. સાંજે મંદિરે જાય નહીં તો આપણે યાદ કરાવવું જોઈએ. એને ભગવાન પ્રત્યે, એને આપણી ઋષિ મુનિઓ પ્રત્યે, આપણી સંસ્કૃતિ પ્રત્યે એનો લગાવ કઈ રીતે રીએ એનું પણ આપણે વિચારવું જોઈએ. ખાલી રોટલાનું શિક્ષણ ન દેતા એને જીવન શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે, તો જ તમારી મર્યાદા જળવાશે. આજ તમે ઘરે જ્યાં ત્યાં છૂટાછેડા છે, આજ છૂટાછેડાના પ્રશ્નો વધી રહ્યા છે, આજ વિભક્ત કુટુંબ થઈ રહ્યા છે, સંયુક્ત કુટુંબ તૂટી રહ્યા છે, તો આ બધામાં જવાબદાર કોણ છે? તો જવાબદારમાં સંસ્કાર છે. તો સંસ્કાર ક્યારે તૂટ્યા? તો આપણી સહનશીલતા તૂટી, આપણી વૈચારિક ભાવના તૂટી, આપણે વડીલ છે પણ વડીલની વિશાળતા તૂટી, આપણે બાપુજી છીએ તો આપણું જે મનોબળ છે, આપણું સર્વત્રનું મનોબળ જાળવી રાખવાની જેની પોતાની જવાબદારી હતી એ જવાબદારી તૂટી છે. આવી રીતે તમે જુઓ તો સાસુ વહુ છે, તો સાસુ વહુ આજે ઝઘડી રહી છે, આજે ઘરે ઘરે કંકાસ થઈ રહ્યા છે, તો એનું કારણ શું છે કે સાસુ જે છે
એ પોતે જ્યારે બીજાની દીકરીને પોતાનો દીકરો પરણીને લઈ આવે છે ત્યારે સીધી જે વહુ છે અને વહુ અને સાસુનો જે સંબંધ ની વાતમાં જે પોતે આવી અને જે વર્તન કરે છે એ વર્તનને બદલવું જોઈએ. એને પોતાના રીતિ રિવાજ જુદા છે, પોતાનો સમાજ જુદો છે, પોતાને જે રહેણી કેણી જુદી છે, એની આવડત જુદી છે, વિચારધારા જુદી છે, તો એને સેટ થતા એમાં વાર લાગે. તો એ માટે એને જો જાળવવી હોય, પોતાની મર્યાદા જાળવવી હોય, પોતાના કુટુંબ પરિવારની મર્યાદા જાળવવી હોય તો એને ધીરે ધીરે અને જેમ કુંભાર વચની હાથની અંદર જે માટલું ઘડે અને અંદર હાથ રાખે ને માથે ટપલું મારે એમ ધીરે ધીરે એને પોતાની દીકરીના જેમ દીકરીનું ઘડતર કરે એમ વહુનું ઘડતર કરવું જોઈએ. તો સાસુનો સંબંધ રહે. પતિ પત્નીને પણ એવી રીતે રહેવું જોઈએ કે પત્ની મારી જીવન સંગીની છે, એ સુખ દુઃખમાં મારી સાથી છે, મને જીવનની અંદર મારું સર્વસ્વ છે, આવું વિચારે ને તો આજે મર્યાદા જળવાઈ રહે. એટલે મિત્રો મર્યાદા જે છે ને એ બંને બાજુથી તમારો પ્રયત્ન થાય ને તો જ મર્યાદા જળવાય. અને મર્યાદા જીવનની અંદર જો જળવાય નહીં તો એનું વિપરીત પરિણામ આવે અને એ પરિણામ એટલું ભયંકર એક દિવસ આવે કે જીવનની અંદર સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ તો થાય પણ પતિ પત્ની પણ જુદા થઈ જાય. તો આ જેવી સમસ્યા એવું છે તો એનું કારણ એક જ છે કે આપણે હર કોઈ સમાજે આપણી મર્યાદા તોડી છે, આપણી જીવન પ્રણાલિકા તોડી છે, આપણી જીવનની રીત આપણે ભૂલી છે, આપણે આપણું જીવનનું ટાઈમ ટેબલ જે આપણા ઋષિ મુનિઓ એ જે બનાવેલું હતું એ પ્રમાણે આપણે એમાં બાંધછોડ કરી છે. આપણે આપણા વૈદિક સંસ્કૃતિને વેવલી સમજી છે અને પશ્ચિમી સંસ્કૃતિને પવિત્ર સમજી છે. આપણે માં ગંગા છે એના જળને આપણે માં તરીકે આપણા ઋષિ મુનિઓએ જોયું છે, જ્યારે આપણે પાણી તરીકે જોઈએ છીએ. એટલે જે આપણી વિચારો દ્રષ્ટિ છે, આપણી જે માનસિકતા છે એને આપણે બદલવી પડશે. કારણ કે જીવનની અંદર કોઈ પણ તમે મર્યાદા જ્યારે માણસ ચૂકે છે ત્યારે એનું પરિણામ ભયંકર ભોગવવું પડે છે. આપણે ઇતિહાસના પાનાની અંદર જોઈએ છીએ કે દુર્યોધને ધૃતરાષ્ટ્રની મર્યાદા ચૂકી, ધૃતરાષ્ટ્રે પોતાનો ધર્મ ચૂક્યો ત્યારે જીવનની અંદર સમાજનું ઘણું સમાજ પાછળ સમાજને ભોગવવું પડે છે, રાષ્ટ્રને ભોગવવું પડ્યું છે. એટલે મિત્રો જીવનની અંદર જે છે ને એ મર્યાદા ખૂબ જરૂરી છે. મર્યાદા જાળવજો. તમારા વડીલોના કોઈ પણ વાત હોય તો એને વેવલી ન સમજજો. એ વાતની અંદર એમાં કંઈક વટ હશે, કંઈક એમાં વચન હશે, કંઈક એમાં વિવેક હશે, એનું ડોક્યું કાઢજો. કારણ કે જીવનની અંદર વડીલોએ આપણને સિંચન કર્યું છે અને આપણા જીવનની અંદર આપણે એવું સમજીએ છીએ કે આજ 5-25 ચોપડી આપણે ભણી જઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર એક ઈગો આવે છે, ફાંકો આવે છે કે હું કંઈક છું, પણ તને બનાવનાર તારો બાપ જ છે અને એ બાપને જો તું ન સમજી શક તો કોઈને તું સમજી શકવાનો નથી. કારણ કે તારું ભલું જે તારા બાપ, તારા માં, તારો પરિવાર જે ઈચ્છે છે ને એવું તારું ભલું કોઈ ઈચ્છી નહીં શકે. એટલે મિત્રો જીવનની અંદર મર્યાદા જો જાળવવી હોય અને મર્યાદા જીવનની અંદર લાવવી હોય અને મર્યાદા ટકાવી રાખવી હોય તો પૂર્વજોના સંસ્કાર, પૂર્વજોની રીતિ રિવાજ આપણે હર કોઈને અપનાવવા પડશે. તો મિત્રો મર્યાદા વિશે આપણે બોલીએ ને તો ઘણું છે એમ. મર્યાદા એટલે છેલ્લા શબ્દની અંદર કહી દઉં કે તમે કદાચ ને રાજા હોય ને અને હામો રંક હોય ને પણ વડીલ હોય ને તો એની મર્યાદા તમારે જાળવવી જોઈએ. અને એ મર્યાદા જાળવો ને એમાં તમારી નાનપ નથી, એ જ તમારી મોટાઈ છે. હંમેશના માટે હારી જવામાં પણ ક્યારેક જીત હોય છે એમ. આપણે સમજી છે ને કે હારમાં પણ જીત છુપાયેલી હોય છે. એટલે મિત્રો જય દાદા દ્વારકાધીશ, જય માતાજી, જય માં ભવાની. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને તમારા મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ મજા કરજો. સર્વ સમાજ યારે સારી રીતે રહેજો, સૌ હળી મળીને રહેજો, સૌની મર્યાદા જાળવજો. જય માતાજી.